કરો. થોડું રડી લેજો ને તમે લડી લેજો, ગળાના હાર થાજો પણ જિંદગીના વેર કરશો માં. તો સહારો દઈ નથી શકતા તો ઠુકરાવશો નહીં, અરે અમી આપી નથી શકતો તો જીવન ઝેર કરશો માં. માટે વિનંતી છે તમોની ચાંદ સૂરજ ને સિતારાઓ, અગર આપો તો અંજવાળું નહીતર અંધેર કરશો માં. માટે ગુલે ગુલ ના કરો मेरे सनम सोते हैं, तुम तो उड़ जाते हो वो मुझ पे खफा होते हैं. तो वोणे चढ़ीने मानवी अरे धन कमावान जाय, ઈ આવે પણ લાવે નહીં એમાં ધાર્યું ધણીનું થાય. માટે મંદિર વેચ્યા મૂર્તિ વેચી કછું ન બાકી રાખશે, પણ જો પ્રભુજી તું મળ્યો તો તને પણ વેચી નાખશે. તો આ રંગ રંગીલી દુનિયામાં લાગી માયાની આગ, ઘણા માનવમાંથી માનવતા ગઈ અને બન્યા છે ઝેરી નાગ. ઓરે મારા બાબા આવી ગયા. મારી રક્ષા કરે. અરે સરદાર મારા મિત્ર, કેમ છે તું? મારા વિકી કેમ છે તું સરદાર? બસ તું હોય તો મને સારું જોઈને. કેમ મુંબઈ આવવું પડ્યું તારે? અરે તારી યાદ આવી ગઈ અને મેં કહ્યું ચાલ આજે મારા વિકાને મળી આવ. અરે તે મને કીધું હોત તો હું જાતે તને લેવા આવત. હું જાણું છું ગાંડા, આવો તું તો છે ને મારા માટે હેલિકોપ્ટર મોકલાવી આપે એમ છે. આવો બેસ મારા વાલા. આ પધાર. શું કે છે સરદાર, કેવું ચાલે છે તારે? તું હોય ને તારો સાથ હોય એટલે ચાલે છે તો બહુ સરસ. આપણા ગુજરાતમાં ધંધા પાણી કેવા છે? અરે ધંધા તો ધમધોકાર ચાલે છે મારા ભાઈ. અરે ચોકે ચોકે ને ગલીએ ગલીએ આપણા ડંકા વાગે છે. શું વાત છે? તારે કઈ કામ હોય બોમ્બેમાં તો બોલ, આ સત્તાર એ પણ કામ પતાવીને જતો રે. અરે સત્તાર, આ બોમ્બેમાં તો વિક્રમ એકલો જ કાફી છે. તું ગુજરાતનું ધ્યાન રાખ, તું ગુજરાતનો કિંગ છે. એટલે યાર ખાલી ગુજરાતનું ધ્યાન રાખ, અહીંયાની ચિંતા નહીં કર. હા રઘુ બોલ, શું થયું? કઈ વાંધો નહીં, આવું છું. અરે મારા આ તો વિકા પાસે બેઠો તો ને એટલે વધારે બેહાઈ ગયું. આવું છું, હા ચિંતા ના કર. શું વાત છે સત્તાર?
વિક્રમ, મારે જવું પડશે. ગુજરાતથી ફોન આવી ગયો છે. નવો ઇન્સ્પેક્ટર આવ્યો છે ને, તો થોડી હેરાનગતિ વધી ગઈ છે. સત્તાર, તું મને ખાલી 1 મિનિટ આપ. 1 મિનિટ થોભી જા, પછી તું જજે. સત્તાર, આ મારી યાદગીરી છે. તું ગુજરાત જઈશ, જ્યારે પણ મને યાદ કરીશ, એના માટે આ મારી યાદગીરી છે. સત્તાર, મારા ભાઈ, આની શી જરૂર હતી? મારો પ્રેમ જ મારા પર આટલો છે. બસ. લે સત્તાર, દુશ્મનોને ફૂંકી દેજે. દુશ્મનોને ફૂંકી નાખીશ, ફૂંકી નાખીશ. બોલ, તું બોલે તો બોમ્બેને ઉડાડી દઉં. વિક્રમને ટેન્શન નથી, તું ગુજરાતનું ધ્યાન રાખજે. આ તારી હિફાજત માટે છે. ઓકે મારા ભાઈ. ચાલ ભાઈ, હું નીકળું છું. ધ્યાન રાખજે. પછી ક્યારેક મળીશું. સત્તાર, શું તારી દોસ્તી? ભાવિકા, ચાલ. बोल राठौड़. दुबई से एक आदमी है, बराबर. आपके साथ सौदा करना चाहते हैं. बिजनेसमैन है, बड़े. बैठिए. क्या बात है दोस्त, क्या चाहिए? अरे साहब आपके साथ सौदा करना चाहते हैं. सौदा यानी सौदा, बिजली, बादल, सौदा. ठीक है, पैसे लाए हो? हाँ लाया हूँ. कितने पैसे लाए हो? पूरे 50 लाख है इसमें. 50 लाख. 50 लाख? बाकी के पैसे? वो सौदा हो जाने के बाद. ठीक है, तो आज ही सौदा कर लेते हैं. जी मंजूर है आपको? जी. बादल, टाइगर, ये रूम के अंदर बहुत गंदगी है. इस गंदगी को साफ करो. तब तक जाने मन, हम दूसरे रूम में जाते हैं. क्या बोलती हो नानी? चलो, આ તારા બાપના લગન નથી. જલ્દી બતાવો. हाँ भाई. અંદર માલ બહુ થઈ ગયો છે. જલ્દી અહીંયાથી કાઢવો પડશે. ઓકે રઘુ, જેમ બને તેમ વહેલો રવાના કર. હા ભાઈજી, કોઈ પ્રોબ્લેમ નથી. રઘુ છે ને, ચિંતા નહીં કરો. અરે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે મારો રઘુ જમણો હાથ છે ને. મને ભાઈનો ફોન આવી ગયો છે. ભાઈ કે છે કે જેમ બને તેમ જલ્દી ગોડાઉન ખાલી કરો. તાર આગળ શું ચૂંટણી ચાલે છે આવે છે. બધું? આજકાલ બહુ રૂપિયા કમાવ છો ને કઈ? હા સાહેબ, આ તો કઈ જ નથી. આ તો વિક્રમ શેઠનો બધો માલ છે. આ જે બધું દેખાય છે ને, એનું એ જ છે. આ બધું કેમિકલ છે. રઘુ, આજકાલ બહુ માલ કમાવ છો તમે બંને. ભાઈ, સાહેબ, અમે તો સેવક છીએ, સેવક. મને બધી ખબર છે હો. આવો, બીજી ફેક્ટરીઓ તો જુઓ. દુનિયાના હર ખૂણે ખૂણે અમારું કેમિકલ જાય છે. આ તમને ખબર છે સાહેબ, અમે બધાની સેવા કરીએ છીએ. ચાલો બતાવો. લેબમાં ચાલો, ચાલો ચાલો. મારી લેબ બતાવો. ચાલો ચાલો સાહેબ. આવો. અહીંયા બતાવો સાહેબ ને. બતાવો. અહીંયા રો મટીરિયલ આવે. તમે જોઈ લો સાહેબ. પ્રોસેસ કરી એમાં કેમિકલ એડ કરી કન્ટેનરમાં ભરીને આગળ વધારીએ. સાહેબ, અમારો ધંધો એમ નથી ચાલતો. તાર મને બધી ખબર છે. દુનિયાના દર ખૂણે ખૂણે મોકલીએ બહુ છીએ અમે. મોટો સ્ટોક ભેગો કર્યો છે. હા તો કાઈ નથી સાહેબ. આવો, બીજી બતાવો. ચાલો ચાલો ચાલો. ચાલો, બીજી લેબ બતાવીએ સાહેબ ને. ચાલ. સાહેબ, આ જેટલા પણ માણસો કામ કરે છે ને દિવસ રાત, આ બધો જ માલ ગુજરાતના દરેકે દરેક જગ્યાએ પહોંચાડે છે.
સતાર તે તારા પગ પર કુહાડી મારી છે. ના સાહેબ, મેં મારા પગમાં કુહાડી નથી મારી. આ તો અમારા વિક્રમ શેઠનો બધો વૈભવ છે, એને અમે હાચવીએ છીએ. આ પોલીસ છે, તને ખબર છે ને સતાર? આ પોલીસ છે. સાહેબ, તમને ખબર નહીં હોય કે આ કાળા ધંધા કરનારો આ સત્તાર ભાઈ મરવાનું બી જાણે છે અને મારવાનું પણ જાણે છે. હવે સાહેબ, બધી વાત પડતી મૂકો અને એક વાત કહું. બોલો. તમે બી ખુશ, અમે બી ખુશ અને મારા વિક્રમભાઈ પણ ખુશ. બસ એવો કઈ રસ્તો કાઢો કે બધાના ભલામાં તમારું ભલું થઈ જાય. એ તો તમને ખબર જ હોય ને કે શું રસ્તો કાઢવાનો હોય. બસ સાહેબ, તો પછી એ વાત કરો ને પછી. લાવો હાથ લાવો તમારો. રઘો, હા સાહેબ. વાત પાકી. પાકી ચાલો સાહેબ, પાકી. ચાલો સાહેબ, ચાલો તમને બીજું બતાવું. ચાલો. એ અહીંયા આય. પૈસા કાઢ. બીજા લાય. બીજા લાય. બીજા લાય. નથી મારી પાસે હવે. બીજા વાળી લા. આ શું છે? છોકરીને ખોટી જગ્યાએ અડે છે, નાલાયક સાલો. અને તું, તને સમજાતું નથી? હા, નાના માણસ સાથે ફરે છે. આપણને એ જોવે છે શું? હાક હાક. આવી જા. બહુ મસ્ત બોડી છે. રઘુભાઈ, તમે જાણો છો આપના ખુફિયા અડ્ડાની એને ખબર પડી ગઈ છે. મારા ખુફિયા અડ્ડાનો પર્દોફાશ કરવાની કોઈની હિંમત નથી. સમજ્યો? જો તમને વિશ્વાસ ના હોય તો ન્યૂઝપેપર વાંચી લો. આ રિપોર્ટર ભવાની કોણ છે? રિપોર્ટર ભવાની? એને કેવી રીતના ખબર પડી આપણા ખુફિયા અડ્ડા વિશે? રિપોર્ટર ભવાની તે રઘુભાઈના કોલરમાં હાથ નાખ્યો છે. જાઓ અને ગમે ત્યાંથી શોધી લાવો. આજ સાંજ સુધી એ મારા પગ નીચે જોઈએ. જાઓ. ચાલો ચાલો રિપોર્ટર ભવાની કોણ છે? બોલ બોલ. રિપોર્ટર ભવાની કોની વાત કરો છો? બોલ બોલ. આ રિપોર્ટર ભવાની કોણ છે? બતાવ. રિપોર્ટર ભવાની કોણ છે? બતાવ બતાવ. બોલ, કોણ છે રિપોર્ટર ભવાની? બોલ, બતાવ. બોલ. બોલ બોલ. ક્યાં છે રિપોર્ટર? બોલ બોલ. બતાવ બતાવ. તને બોલે બતાવ, નહીં તો તારી વાટ લગાવી દઈશ. એક વાર કીધું ને તને. બતાવ. બોલ બોલ ક્યાં મળશે ભવાની? સાંજ સુધીમાં નહીં મળી તો વાત છે તારી. બેસો બેસો. આ જો આવી ગઈ.
કેમ છે બેન? ભાઈ હું તારા માટે જમવાનું લાવી છું. બહેન, તારું આ ઋણ હું ક્યારે ચૂકવીશ? કેમ હું તારી બેન નથી? બહેન, આ અનાથનું તારા સિવાય બીજું છે કોઈ? હું તારી બેન તો છું ને. યજુભાઈ તમને આ એના સગા ભાઈ કરતા પણ વિશેષ માને છે. હા ભાઈ, તું અનાથ નથી. કહું છું આપણે જમી લઈએ. અત્યારે આ વાત ન કર. રમવાના દિવસોમાં કટકુ રોટલા માટે પણ ભટક્યો છું. કોઈ રોટલો પણ નથી આપ્યો. જમી લે ભાઈ, અમે જઈએ છીએ. એ લાલિયા આનું કઈ કરું નહીં યાર. ઉભો રે ઉભો રે ઉભો રે. ભાઈ થોડી ચા આપો ને મને. શું વાત કરે છે તું? ચાયવાલી ભાઈ, હા ચાયવાલી ભાઈ.
આ ન્યૂઝપેપરે તો આપણા કાળા ધંધાઓને એકદમ ખુલ્લો કરી નાખ્યો છે. કોણ છે આ રિપોર્ટર ભવાની? અરે હા એ જ ભવાની જેના રઘુના ધંધાની વાટ લગાવી હતી. તો કાળો ગાડિયો વારસી વતની છે, પ્રમાણિત કરી એને. કંઈક તો એને સુરાગ છોડ્યો હશે. બાકી રહેલો માલ બધા લોકોને જઈને કહી આવો, આપણા માણસોને. જ્યાં સુધી સત્તારભાઈ ના કહે ત્યાં સુધી માલ બહાર કાઢે નહીં. જાઓ, બધાને જઈને કહી દો. જાઓ. બોલો ને સત્તારભાઈ, કેમ ફોન કરવો પડ્યો? નમસ્તે જાડેજા સાહેબ. સાહેબ, આ ભવાની કોણ છે એ અમને કાંઈ ખબર પડતી નથી. આજે એ બહુ જ હવામાં ઉડે છે. હમણાં તેનું રિપોર્ટરમાં ન્યૂઝમાં બહુ ચર્ચા થાય છે. હા જાડેજા સાહેબ, આજકાલ મારા વિક્રમને જો ખબર પડશે તો સાહેબ આપણી ઇજ્જત શું રહેશે સાહેબ? અરે એ મારો ગાંડો છે ને સાહેબ, ખૂન ખરાબા કરી નાખશે, ખૂન ખરાબા કરી નાખશે. જેમ બને તેમ જલ્દી કરો. સત્તારભાઈ, હું એવું પ્યાદું નાખીશ કે રિપોર્ટર ભવાની સામે ચાલીને મોત માંગશે. વાહ રે વાહ મારા જાડેજા સાહેબ, વાહ. આ વાત સાંભળીને તો મારું દિલ વાહ. સાહેબ, જેમ બને તેમ છે ને આ ભવાનીનો ચેપ્ટર ખતમ કરો. અરે જલ્દીથી ખતમ કરો. ભાઈ, બધો જ માલ ભરીને તૈયાર છે. હવે તમે કહો ત્યારે કાઢીએ. રઘુ, માલ ભરેલો છે તો ક્યાં ભાગી જવાનો છે? આજકાલ તને તો ખબર જ હશે કે ન્યૂઝ મીડિયા આપણી પાછળ લાગી ગઈ છે અને પેલી ભવાની હદ કરી નાખી છે, હદ કરી નાખી છે. એટલે રઘુ, જેમ બને તેમ માલ અહીંયા જ રહેવા દે હમણાં. હું જ્યાં સુધી ના કહું ત્યાં સુધી માલ સપ્લાય બંધ. પણ ભાઈ, હું શું કરું? મારા માણસો અને માલ બે મહિનાથી અંદર પડ્યા છે, બહાર પણ નથી કાઢી શકતો. બરબાદ થઈ ગયો છો. હા રઘુ, તું ચિંતા ના કર. તારો માલ છે ને એમ સમજ કે અમારો જ માલ છે. હવે ભવાનીના દિવસો આવી ગયા છે. એને હવે જેમ બને તેમ શમશાન ઘાટ પહોંચાડવી જ પડશે. રઘુ, તું ચિંતા ના કર. હવે જેમ બને તેમ જલ્દી આપણો ધંધો શરૂ થઈ જશે. ચાલ પેલી ફેક્ટરીમાં જોઈ તો લઈએ. ચાલ. જય હિન્દ સર. જય હિન્દ. આ બટકો કોણ છે? આ સત્તારના માણસ જોડે ફરે છે. આને છોડી દો ને મારી વાત સાંભળો. રિપોર્ટર ભવાની કોણ છે? સર, એની ચર્ચા બહુ ચાલે છે, પણ એ કોણ છે રિપોર્ટર ભવાની એ મને નથી ખબર. જાઓ અને આપણા એરિયાના બાતમીદારો સાથે સંપર્ક કરો અને ભવાની સાથે મારી વાત કરાવો. સાહેબ ચા. હવે શું કરવું આનું? શેરા, હા ભાઈ. ભાઈને ફોન લગા. લ્યો ભાઈ. સર, રઘુનો ફોન છે. જય ભવાની. જય ભવાની રઘુ. ભાઈ રઘુ. બોલ રઘુ. ભાઈ, તમે તો ત્યાં જલસા કરો છો, અમને પણ તમારી પાસે બોલાવી લો. કેમ, શું થયું રઘુ? ભાઈ, 3 મહિના પહેલા એક રિપોર્ટરે મારા ધંધાને બરબાદ કરી નાખ્યો. ભાઈ, હું સત્તારભાઈને પણ મળ્યો, બીજા ભાઈને પણ મળ્યો, પણ એ બધાના ધંધા એને બરબાદ કરી નાખ્યા છે. ભાઈ, તમે કંઈક કરો, અમે ભિખારી થઈ જશું. તું ચિંતા ના કર રઘુ, હું ભવાનીને જોઈ લઈશ. ભવાની, બોલો રાણા સાહેબ, જય માતાજી. જય ભવાની. જાડેજા સાહેબ, આ હું શું સાંભળું છું? મારા માણસોને હેરાન કરે છે કોઈ ભવાની. એક મચ્છર છે પણ પકડાતી નથી, અને જો તે દિવસે મારા હાથમાં આવી ગઈ એ દિવસે એને ગોળી મારી દઈશ અને તમારા માણસોને કાંઈ પણ નહીં થાય. ઠીક છે જાડેજા સાહેબ, તમને તમારી મીઠાઈ મળી જશે.
જય ભવાની. બોલ વિક્રમ, મારા ભાઈબંધ બોલ. સત્તાર, મારા મિત્ર, મારા અજીઝ, મારા જીગરના ટુકડા, હું ગુજરાતમાં નથી પણ એટલો ગર્વ છે કે મારો સત્તાર ગુજરાતમાં છે તો હું પણ ગુજરાતમાં છું. યાર, આ શું સાંભળું છું? કોણ છે આ ભવાની? આ બધા જ એના નાટકો બંધ થઈ જવા જોઈએ. મારી પેલા જાડેજા સાહેબ જોડે વાત થઈ ગઈ છે અને તું પણ તારા માણસો લગાડીને એનો ફેસલો કરી દે. સહેજ બી તું એની ચિંતા ના કર મારા દોસ્ત, મારા મિત્ર વિક્રમ. આ તારો ભાઈ સત્તાર છે, સત્તાર. દુનિયાના કોઈ પણ ખૂણે એ ભવાનીને શોધી કાઢશે. તું ચિંતા ના કરતો. એક સાચો મિત્ર કદી પાછો ના પડે. તું ચિંતા ના કરતો. વાહ મારા દોસ્ત વાહ, તારા માટે મને માન છે. બાદલ જી સર. અલ્લાહની બંદગી તમે બહુ કરી, ખુદાની બંદગી મેં બહુ કરી. હવે મારા મિત્ર વિક્રમ માટે કંઈક કરવું છે. ગમે તે ભોગે ભવાનીને શોધી કાઢવી છે. દુનિયાના કોઈ બી ખૂણે હોય, ભવાનીને શોધીને લાવો. તમારા ત્રણમાંથી જે પણ શોધીને લાવશે એને ગુજરાતના ધંધાનો એને કિંગ બનાવીશ હું. ભાઈજાન, આ ભવાની કોણ છે એ તમને ખબર નથી, પણ જ્યારે રઘુભાઈના અડ્ડા પર રેડ પડી હતી ને ત્યારે મેં એ લેડીઝને જોઈ હતી. અને ભાઈજાન, જ્યારે આપણું સોનું પકડાયું હતું ને ત્યારે પણ એ લેડીઝ ત્યાં જ હતી. ત્યારે પણ મેં એને જોઈ હતી. એ લેડીઝ કોણ છે? ભાઈજાન, એ નકાપોશ લેડીઝ છે, એની આંખો જ દેખાય છે. એ જે હોય તે, ગમે તે ભોગે એને શોધી કાઢો. એ જળમાં હોય કે પાતાળમાં હોય, એને ગમે તે રીતે એને શોધો. મારો મિત્ર વિક્રમ બગડશે ને તો આપણને રહેવા નહીં દે. મારા મિત્રને હું જાણું છું, એટલે તમે જાઓ હમણાં ને હમણાં એને શોધી કાઢો. ફકીર બાબા, मालिक तेरी हिफाजत करे और तू चांद सितारों की तरह चमके. ऊपर वाला तेरी रोजी में बरकत दे. બાબા તું અમે યાદ રખના. બેટા રિયા, રિયા બેટા. પપ્પા તમે તો કે બહાર જવાના હતા. ખબર નથી, મારી તબિયત બગડી ગઈ એટલે હું કામથી વહેલો આવી ગયો. તું અંદર જઈને સૂઈ જા બેટા. સારું પપ્પા, તમે અહીંયા સૂઈ જાઓ. રૂમનો દરવાજો ખુલ્લો રાખીશ. આઈ લવ યુ. હા તું આવજે ને. હા મેં તને શું કહ્યું, દરવાજો ખુલ્લો રાખીશ. હા તું જલ્દી આવજે. હા ને, બાય. આજે તો મોજ આવી જશે. રિયા ફોન પર બોલાવે છે. આઈ લવ યુ. પણ હું આ ચાદરમાં ઘૂસી જાઉં. હવે ગુસ્સો જલસો થશે. લાઈટ ઓફ. મને કેમ માર્યો? તારે તો મોજ કરવાની. મને બહુ માર્યો. રિયાના બાપા ભાગો. છતરભાઈ, આ ભવાની કોણ છે એવું જાણી લાવ્યો છું. કોણ છે આ ભવાની? આજે પોલીસના દરોડામાં એક લેડીઝ જોઈ હતી. મેં એના ઘર સુધી પીછો કર્યો. એ ક્યાં રહી છે એ પણ જાણી આવ્યો છું. વાહ, આજે ભવાનીનો ખેલ ખતમ કરી નાખીશ. વિક્રમ, તું મારો મિત્ર છે,
મારો જીગર જાન મિત્ર છે તું. તે મને ગુજરાતનો કિંગ બનાવ્યો છે. અરે તે મને જમણો હાથ બનાવ્યો છે. હવે હું તને દારૂ નહીં પીવડાવું. હું તને ભવાનીનું ખૂન જ પીવડાવીશ. ભવાનીનું ખૂન જ પીવડાવીશ. એ ભવાની, તારા જીવની સલામતી ચાહતી હોય તો ઘરમાંથી જ્યાં છુપાઈ હોય ત્યાંથી બહાર નીકળ. કોણ ભાઈ? કોણ છો તમે? તારી મોત. તારા જીવની સલામતી ચાહતો હોય તો ભવાનીને બહાર મોકલ. નહીં તો શું થશે કાંઈ ખબર નહીં પડે. મોતનો તાંડવ થઈ જશે. ભવાની? કોણ ભવાની? અહીંયા કોઈ નથી. વધારે ભોળો બનવાની કોશિશ ના કરીશ તે તો અહીંયા જ ભોય ભેગો કરી નાખીશ. તમે ક્યાંથી આવ્યા છો? કોણ છો તમે? જો છો શું? બહાર કાઢો એને. નોટી જોઈ છે બહુ કૂદતી હતી. વિક્રમ ના માણસ હોય કે ગમે ત્યાંનો હું તેને ફૂટી નાખું. જય બજરંગબલી. તારી હાઈટ ના લીધે બચી ગયો આજે. અને મારવા આવ્યો તો કેમ? 2 ફૂટ ના માનવ. કેમ મહારથી? આજે તો તને છોડીશ નહીં. જોઈ લેશું. મહારથી આજો જીજો મોટો
વિક્રમ, બોલ સત્તર. મારા ભાઈ, મારા મિત્ર, આપણા માટે બહુ જ ખુશીની વાત છે. ભવાનીને આ જાણીને બહુ જ આઘાત લાગશે. ભવાનીને બદલે અમે બીજા કોઈને ટપકાવીને શમશાન ઘાટ પહોંચાડીને આવ્યા છે. વાહ સત્તર વાહ, તે તો આજે મારું દિલ જીતી લીધું. માગી લો સત્તર. આખી દુનિયાની કોઈ પણ વસ્તુ માંગીશ, આ રાણા દેવા માટે તૈયાર છે. અરે મારા મિત્ર, મારા વિક્રમ, તું તો મારો સાચો દોસ્ત છે. તે તો મને ગુજરાતનો કિંગ બનાવ્યો છે. હવે મારે તારી પાસેથી શું લેવાનું છે? તારું જ તો છે બધું આપેલું. મારે શું જોઈએ છે? બસ આ જ મારા માટે કાફી છે. પણ મેં અને મારા માણસોએ જે કર્યું છે એના માટે પોલીસ અમારી સામે કોઈ આંગળી ના ઉઠાવે. બસ એ જ જોઈએ છે અમારે તો. યાર સત્તર, તો કોઈ પણ જાતની ચિંતા ના કર. હું પીઆઈ જાડેજા સાહેબને ફોન કરી દઉં છું. વાહ વિક્રમ વાહ. જય માતાજી રાણા સાહેબ. જય માતાજી. કેમ છો જાડેજા સાહેબ? કેમ યાદ કર્યા? અરે આપણા સત્તરના માણસોએ પેલા કોઈનું મર્ડર કરેલું છે. ભૂલથી થઈ ગયું છે. જે થયું તે સંભાળી લેજો. ત્યાં કોઈ પણ જાતના સબૂત ન રહેવા જોઈએ. તમે શાંતિથી સૂઈ જાઓ, હવે હું બધું સંભાળી લઈશ. પાકું પાકું સાહેબ, જોઈ લેજો. મારા કોઈ પણ માણસોને કંઈ પણ થવું ના જોઈએ. ઓકે સર, ઓકે. ચલો ચલો, એ જગ્યા આપો. ચલો જગ્યા આપો. ચલો. આની હત્યા કોણે કરી છે? મને ખબર છે અને કોણે માર્યું છે. મેં તને પૂછ્યું? બસ બળદેવ, પંચનામું કર અને જે ગુનેગાર છે એને ઉઠાવી લે. અચ્છુ સાહેબ, સાહેબ, ઉભા રહો સાહેબ. શું કામ છે? તમારો ફોન મળશે સાહેબ? હા આપું. જય હિન્દ સર. જય હિન્દ. કશું બોલશો નહીં, પણ અવાજથી તમે ઓળખી જ જશો. એ કહેવાની જરૂર નહીં પડે. બોલ બેટા, શું કામ હતું? તમારા ઇન્સ્પેક્ટર સાહેબ ખૂનના આરોપમાં એક નિર્દોષને લઈને જાય છે. સાચી હકીકત જાણે છે તો પણ બિચારાના માથે આરોપ મૂકે છે. એક કામ કર, તો ઇન્સ્પેક્ટરને ફોન આપ. જય હિન્દ સર. ઇન્સ્પેક્ટર જાડેજા, મને ખબર છે કે આ ખૂન સત્તારે જ કર્યું છે, કારણ કે મેં પણ મારા માણસોને અહીં ઇન્ક્વાયરી પર લગાડ્યા છે. સમજી ગયા? જો ઇન્સ્પેક્ટર જાડેજા, હવે નિર્દોષ માણસોને હેરાન કરવાનું છોડી દો, નહીં તો મારે તમારી બદલી કરવી પડશે. સમજ્યા? સોરી સર, આવી ભૂલ નહીં થાય હવે. ઓકે. જય હિન્દ. જય હિન્દ. છોડી દો ને, હજુ ને. અજ્જુ, મને ખબર છે તારા પર શું વીતે છે. તું જે કંઈ પણ કરે ઠંડા દિમાગથી કરજે. જે થવું હોય તે થાય. એને મારી બેનનો સુહાગ ઉજાડ્યો છે, એને હું જીવતો નહીં રહેવા દઉં. અજ્જુ, તારી અને મારી મંઝિલ એક જ છે. મારે પણ મારા પિતાનો બદલો લેવો છે. તાળી એક હાથે ન વાગે અજ્જુ. તું અને હું એક થઈ જઈશું ને તો આ બધા લોકોનો ખાત્મો કરી નાખીશું. અજ્જુ, આનો જવાબ આપણને સત્તાર જ આપશે. બસ સત્તાર સુધી આપણે પહોંચી જઈએ. સત્તર રોજ રાતના ક્લબમાં આવે છે એમ? કાલે જ એનો વારો પાડી દઈશ. અજ્જુ, હમણાં શાંતિ રાખ. તારે સ્મશાનની વિધિ પણ પતાવવાની છે. ચાલ, ચૂપ થઈ જા.
से संभाल यारा छूट ना जाए झट से संभाल यारा डूब जा मेरे दुपट्टे में आ यारा डूब जा मेरे दुपट्टे में आ यारा डूब जा मेरे दुपट्टे में आज आना दुपट्टाने मारा तो दिल की लगावी ले दुपट्टाने मारा तो दिल की लगावी ले नैनो मतारी तू मुझने समावी ले नैनो मतारी तू आने समावी ले नैनो मतारी तू आने समावी ले यारा डूब जा मेरे दुपट्टे में आज यारा डूब जा मेरे दुपट्टे में आज यारा डूब जा मेरे दुपट्टे में आज ओ छोरा आवी बाहों मतारी तू मुझने भरी ले आवी बाहों मतारी तू मुझने भरी ले सासों मतारी तू मुझने समावी ले सासों मतारी तू आने समावी ले सासों मतारी तू आने समावी ले यारा डूब जा मेरे दुपट्टे में आज यारा डूब जा मेरे दुपट्टे में आज यारा डूब जा मेरे दुपट्टे में आज ओ छोरा ओ जाने मन आवतने पाहो માં ભરી લઉં ओ जाने मन आवतने पाहो માં ભરી લઉં પ્રેમ મારો તારા પર હું વરસાવી દઉં પ્રેમ મારો તારા પર હું વરસાવી દઉં પ્રેમ મારો તારા પર હું વરસાવી દઉં यारा डूब जा मेरे दुपट्टे में आज यारा डूब जा मेरे दुपट्टे में आज यारा डूब जा मेरे दुपट्टे में आना ભાઈ સત્તારનું મર્ડર થઈ ગયું રાણા શું થયું તમને વિક્રમ આજે આ વિક્રમ રાણાનો જમણો હાથ હા આ દુનિયામાંથી જતો રહ્યો છે મારો મિત્ર મારો અજીઝ મારી જાન સત્તાર શું આ દુનિયાથી ભગવાનના દરબારમાં ચાલ્યો ગયો છે
बिजली राणी તમે બે ને બાદલ સિવાય મારું કોઈ નથી. આજે મને ફકીર બાબાની યાદ આવે છે, મને બહુ યાદ આવે છે. बिजली રઘુભાઈ, ભાઈનો ફોન છે. હા ભાઈ, જય માતા દી. જય માતાજી. રઘુ, હવે સાંભળ રઘુ, આપણા સત્તરની જગ્યા આજથી હું તને સોંપું છું. આજથી એ ગાદી તારે સંભાળવાની છે. જો સાંભળ રઘુ, ધંધામાં ધ્યાન આપજે. પણ ભાઈ, આ સત્તારભાઈ સાથેનું જે કંઈ બન્યું ને એનું ઘણું દુઃખ છે મને. જો સત્તારની ખોટ તો કોઈ પૂરી નહીં કરી શકે, પણ એ ખોટ હવે તારે પૂરી કરવાની છે. ઠીક છે ભાઈ. યસ સર. આજથી ગુજરાતનો ભાઈ રઘુભાઈ. બાબા, તમે મારી નોટ ના લઈને મને બહુ દુખી કર્યો છે. રાણા, હવે તું ટૂંક સમયનો મહેમાન છે. તારી પાસે શું નથી? માલિકને ના ઓળખ્યો? તમે જેને માલિક માનો છો એ તો છે જ તે, પણ આ દુનિયાનો માલિક આ વિક્રમ રાણા છે. વિક્રમ રાણા, તમે મારી નોટ ના લઈને મને બહુ દુખી કર્યો છે બાબા. મારી જોલી ત્યારથી ભરેલી છે જ્યારથી મેં આ માલિકનો ભેગ ફેર્યો છે. બાબા, તમને અમારી કોઈ પણ વાત નહીં સમજાય. મારા સત્તારના મોત વખતે આ તમારો માલિક ક્યાં ગયો હતો? બધાને એક દિવસ જવાનું જ છે. એનો સમય આવી ગયો હતો એટલે માલિકને ત્યાં જતો રહ્યો. નહીં બાબા, નહીં. મેં મારા સત્તારને વચન આપ્યું હતું કે જીવશું સાથે અને મરશું પણ સાથે. હું આખી દુનિયાને બાબા ઉજાડ કરી દઈશ. રાણા, આ પાપની દુનિયામાંથી તું પાછો વળી જા. એમાં જ તારી ભલાઈ છે. બાબા, વિક્રમ રાણાને કોઈ મારી શકે એ તો ખુદ વિક્રમ રાણા છે બાબા. બાકી કોઈની હિંમત નથી. વાહ રઘુભાઈ વાહ, કાલે તો મજા પડી ગઈ. અહીંયા બધું મળશે એમ? એ બટલ્યા બીજી ચલે, દુકાનમાં જે જે છે બધું જ આપી દે. પૈસા ખાતામાં લખી દેજે. જા. પીઝા પીઝા બનાવો કઈક ખાઈને રઘુભાઈ, જો પેલા માસ્ટરની દીકરી. આ રઘુભાઈ હવે ગુજરાતનો ભાઈ થઈ ગયો છે. આજે એવો ખેલ ખેલીએ કે માસ્ટરની ઇજ્જત બે ઇજ્જત થઈ જાય. હા રઘુભાઈ, આજે માસ્ટરની દીકરીની રાસલીલા રમી જ નાખીએ. એ દિવસનો થપ્પડ ભૂલી ગયો કે આજે પાછો આવી ગયો છે? એ દિવસની વાત ભૂલી જા. આજે તો જોઉં છું તને મારાથી કોણ બચાવે છે. આ માસ્ટરની દીકરીનું કંઈક કરવું જ પડશે. ક્યાં બોલો? અચ્છુ, તો કહી દો ને ભાઈને. અરે બરાબર રાખ ને. અજ્જુ, 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 અજ્જુ સાંભળ ને.
અજ્જુ ભાઈ એ ભાઈ હાથ છોડ રઘુ, કહું છું હાથ છોડી દે રઘુ. બોલો ને અમારા વિના તમને કેમ ફાવે છે? બોલો ને અમારા વિના તારી આંખના સો મને રડાવે છે. 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 સૂના શબ્દોનું તું ગીત છે, મારા દિલનું તું સંગીત છે. તારા શ્વાસોમાં હું શું છું કે નહીં, તારા શ્વાસોમાં હું શું છું કે નહીં. તારી આંખના શું મને રડાવે છે. 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 ઝાંઝર છમ 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 વાગે રે વાગે. ઝાંઝર છમ 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 વાગે, દિલ મારો ધક 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 ધડકે. ઝાંઝર છમ 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 વાગે, દિલ મારો ધક ધક ધક
ધડકે તમે કહી દો ને હવે દિલમાં હું છું કે નહીં તમે કહી દો ને હવે દિલમાં હું છું કે નહીં તારી આંખના આંસુ મને રડાવે છે 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 જય ભવાની રાકા. જય ભવાની ભાઈ. પેલા સિમ્પલ શીટનું પેમેન્ટ આવી ગયું કે નહીં? પેમેન્ટની વાત તો થઈ જ છે, પણ રઘુભાઈ પેલા હમણાં જ આવ્યા છે. રઘુભાઈને ખૂબ જ માર પડ્યો છે. શું વાત કરે છે? મારી મજાક તો નથી કરતો ને? ના ના ભાઈ, હું સાચું કહું છું. કોણ છે એ અજ્જુ? એ કોઈ મારુતિનગરનો કોઈ લુખ્ખો છે, એના એરિયામાં જાય છે ને તો એ મારીને તોડી નાખે છે. ઠીક છે, હું સાંજ સુધીમાં એનો ફેસલો કરી નાખીશ. હા ભાઈ હા. જય ભવાની. જય ભવાની રાણા સાહેબ. બોલો, શું હુકમ છે? જાડેજા સાહેબ, મારા ધર્મ યુદ્ધની અંદર તમે પણ મારા હિસ્સેદાર છો. સાંભળો, આ વખતે તમને મીઠાઈ નહીં, પણ હું મીઠાઈની દુકાન તમને આપીશ. આ રાણાના જમણા હાથ એવા રઘુની ઉપર કોઈ અજ્જુએ હુમલો કર્યો છે, અને એ અજ્જુએ એને હોસ્પિટલ ભેગો કર્યો છે. તમારે એનો હિસાબ કરી દેવાનો છે. મારે પણ એને હોસ્પિટલમાં જોવું છે. માફ કરજો રાણા સાહેબ, પણ અજ્જુભાઈ પર બહુ મોટો હાથ છે. મેં અજ્જુને ખૂન કેસમાં પકડવાની કોશિશ કરી, પણ કમિશનર સાહેબનો ફોન આવ્યો. મારી બદલી કરવાની મને ધમકી આપી. સાહેબ, તમે તો ગુજરાતના બાદશાહ છો. તમારે જે કાંઈ કરવું હોય તમે કરો. મારાથી હવે કંઈ થઈ શકે એમ નથી. ઠીક છે જાડેજા સાહેબ, તમને પણ મારા જય ભવાની. વિક્રમ, તમને કઈ વાતનું ટેન્શન છે? ટેન્શન બીજલી કાંઈ નથી. આ રાણા છે ને ટેન્શન રાખતો જ નથી. આ વિક્રમ રાણાને રમતો ગમતી નથી. અરે જ્યારથી પેલા ફકીર બાબાએ મને રોક્યો છે ત્યારથી બીજલી મારા બધા જ પાસા ઉલટા પડે છે. હવે મને એવું લાગે છે કે આ ધર્મ યુદ્ધમાં આ રાણાના રાવણને ખુદને ઉતરવું પડશે. ના વિક્રમ, ના. જ્યાં સુધી તમારી બિજલી બેઠી છે ને, તમારે મેદાનમાં આવવાની જરૂર નથી. બીજલી, એ મારા સત્તારને ખોયો છે. હું તને ખોવા નથી માંગતો. વિક્રમ, તમે મને સમજો. તમે વીજળીની સેવા જોઈ છે, પણ વીજળીનો કરંટ નથી જોયો. આ વિક્રમ રાણા એક ટાઈમે થિયેટરમાં ટિકિટ વેચતો હતો, અને આજે હું આખા ગુજરાતનો ભાઈ છું. મેં મારા જીવનની અંદર ઘણું બધું ખોયું છે. બીજલી, હવે તને ખોવા નથી માંગતો. બીજલી, તું મારી પત્ની કરતા પણ વિશેષ છે. તું મારી જમણી આંખ છે, તો રાણી મારી ડાબી આંખ છે. વિક્રમ, તમે મારી એક વાત માનો. મારી બેન રોઝી હમણાં દોલતસિંહના કેસમાં બહાર આવી છે, અને ઉદય રાજનગરમાં પોતાની ગેંગ બનાવી છે. અને આજે રોઝીના નામથી માણસોને ઊંઘ નથી આવતી. બીજલી, આપણી જે કઈ લડાઈ છે એ ભવાની સાથે છે, અને અજ્જુ સાથે, અને ફકીર બાબાના કહેવાથી દુનિયા સાથે છે. જો તારી આ રોઝી મારા માણસોએ જે કામ નથી કરી શક્યા, જો એ કામ કરશે તો એના પર ગુજરાતની રાણીનો તાજ પહેરાવી દઈશ. તાજ. વિક્રમ, આ બિજલી કરંટ છે તો એ જગતી આગ છે. તો ઠીક છે, અને જે કંઈ પણ જોઈતું હોય એ આપી દો. પણ આ અજ્જુ નામનું પંખીડું ફફડાતું મોતના મુકામે પહોંચવું જોઈએ. હા બિજલી બોલ. અર્જુને કોઈ પણ સંજોગોમાં મોતને ઘાટ ઉતારવાનો છે. હા,
કામ થઈ જશે. એમ પણ રાણા સાહેબના ઘણા બધા એહસાન છે મારી ઉપર. આ એહસાન ચૂકવવાનો મોકો મળ્યો છે મને. રાણા સાહેબને કહી દેજે કે 24 કલાકની અંદર તમારું કામ થઈ જશે. ઠીક છે. મારવાનો ઓર્ડર તો માન્યાનો હતો, પણ તું તો બોનસમાં આવી ગયો. છે સ્માર્ટ. આને ક્યાંથી શોધી લાવી તું? છોડ મને, એકવાર છોડ પછી તને બતાવું છું અજ્જુ કોણ છે. આને સાલાને એટલો મારો કે જ્યાં સુધી મારું ન થાય ને ત્યાં સુધી મારો. આને મારો, સાલાને મારો. હાથ ખોલીને જો. તને સીધી યમલોક ના પહોંચાડી દઉં ને તો મારું નામ પણ માન્યા નહીં. છોડ. જવા દે ને. મજા આવી લડીને? બાંધો આને સાલીને. અજ્જુ અને માલિયાનો ખેલ ખતમ કરી નાખ. હું તો એકલો હતો એ સારું હતું. હું તો એકલો હતો એ સારું હતું. ના તું આવી હોત તો સારું હતું. ના તું આવી હોત તો સારું હતું. મારા જીવનમાં આવી મને ઘેલો રે કર્યો. મારા જીવનમાં આવી મને ઘેલો રે કર્યો. 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 હું તો એકલો હતો એ સારું હતું. હું તો એકલો હતો એ સારું હતું. ના તું આવી હોત તો સારું હતું. ના તું આવી હોત તો એ સારું હતું. વિક્રમ રાણાનો ફોન હતો. આને ઉડાડવાની છે. લાવો બંદૂક. આજ તો આને ઉડાડી દઉં. ચાલ.
જય હિન્દ સર, રિપોર્ટર ભવાની વાત કરું છું. જય હિન્દ. સર, કોઈ રોઝી નામની વ્યક્તિએ અમને કિડનેપ કરેલા હતા અને અમારા બચાવમાં મારાથી એમનું ખૂન થઈ ગયું છે. ઓહ. એક કામ કરો, તમે ત્યાંથી જલ્દી ભાગી જાઓ. અને હા, એક વાતનું ખાસ ધ્યાન આપજો કે તમારું ત્યાં એક પણ સબૂત છૂટે નહીં. ઓકે? હું ત્યાં રોઝીના અડ્ડા પર પહોંચું છું. ઓકે સર. શું વાત કરે છે તું અને રિપોર્ટર ભવાની? હા અજ્જુ, હું જ રિપોર્ટર ભવાની છું. ચલ અજ્જુ. ઇન્સ્પેક્ટર જાડેજા, આ એક ગેંગ વોર છે એવો રિપોર્ટ દર્જ કરી દો. જી સર. ચાલો. અજ્જુ, અહીં કેમ ગાડી રોકી દીધી તે? મારે અહીંયા જ જવું છે. તે મારી બહુ હેલ્પ કરી છે. આવું ક્યાં સુધી ચાલશે? તે મને દરેક જગ્યાથી બચાવ્યો છે, પણ મને એ સમજાતું નથી કે આ લોકો છે કોણ? આ બધું કરાવવા વાળી એક જ વ્યક્તિ છે. કોણ છે? વિક્રમ રાણા. વિક્રમ રાણા? આ વિક્રમ રાણાને હું છોડીશ નહીં. અજ્જુ, બળથી કામ નથી લેવાનું, દિમાગથી લેવાનું છે. તું આ બધું છોડ અને એક કામ કર. રૂપિયાની પાંચ લ્યો, 2 રૂપિયાની પાંચ લ્યો, 2 રૂપિયાની પાંચ લ્યો. જો પેલો જો બરકો જો. તારા તો નસીબ ખુલી ગયા. હા, તું એકલો છે ને માલ 3 છે. એ શું કઈ પણ બબડે છે, મોઢું બંધ કરતા વિચાર. બોલે ચાલો. 10 રૂપિયાના 5 લો, 10 રૂપિયાના 5 લો, 10 રૂપિયાના 5 લો. અને આ ભૂટ્ટો 2 રૂપિયાનો એક, 2 રૂપિયાનો એક, 2 રૂપિયાનો એક. જોઈએ દે ભાઈ, લે લે. મારી આંખમાં આંખ નાખીને જોવે છે. તારી તો મારી આંખમાં આંખ નાખે, તારી આંખ ખેંચી લે. 2 રૂપિયાનો એક, 2 રૂપિયાનો એક, 2 રૂપિયાનો એક. 2 ના 5 લ્યો, 2 ના 5 લ્યો, 2 ના 5 લ્યો, 2 ના 5. જય માતાજી માસ્ટરજી, કેમ છો? હા, મજામાં. કઈ લેવું નથી? ના, નથી જોઈતું, બધું લેવાઈ ગયું. હા. ઓ બાપુ, બાપુ, ઓ બાપુ, લઈ લો બાપુ. 2 ના 5, 2 ના 5 લ્યો, 2 ના 5 લ્યો, 2 ના 5, 5. ભાઈ, કઈ લેવું છે? શું? હું કઈ છોકરી છું? મને જોજો કરે છે? 2 ના 5, 2 ના 5 લ્યો, 2 ના 5 લ્યો. જો હા, પેલું કામ છે ને. તમને ખબર નથી પડતી? જાહેર સ્થળમાં તમે ગમે તેમ થૂકો છો. જાહેર સ્થળમાં આમ થૂકવું એ ગુનો છે. ટેકડો છે, ટાઈફો કરી દે. આખી કોઈની મજા નથી આવી લોકોમાં કે કોઈ ચાંચ ઉપર કરી જાય. હે, ચાલ. અને હવે આ તું જ સાફ કર અને સ્વચ્છ ભારતનો હીરો બની જા.
થાય છે ઉંમરની સાથે સાથે બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ છે. શું તમારામાં કંઈ સંસ્કાર જેવું છે ખરું? અને સંસ્કાર સંસ્કાર એટલે શું? હવે તું મને શીખવાડ સંસ્કાર કોને કહેવાય. શીખવાડ મને શીખવાડ ને. તારી હિંમત કેમ થઈ મારા પપ્પા જોડે આવી રીતે વર્તન કરવાની? નાનપણમાં તારા મા બાપે તને સંસ્કાર આપ્યા હોત ને તો તારી હિંમત ન થઈ હોત મારા પપ્પા સાથે આવું વર્તન કરવાની. સમજે છે શું તું અને શું લાગે છે તને? તું આ બધા ગુંડાઓને લઈને કઈ બી કરી શકે છે? ચાલ નીકળ. આ તમાચો મારીને તે મારા અંદરના રઘુને જગાડ્યો છે. આનો બદલો હું વ્યાજ સાથે લઈશ. વ્યાજ સાથે. એ માસ્ટર, તારી દીકરીને સંભાળીને રાખજે. તમારા બંનેની હું એવી હાલત કરીશ આ રગો છે રગો. યાદ રાખજો. ગોડ પ્રોમિસ. જો તો કોણ છે? નમસ્કાર. નમસ્તે. હું છું પ્રેસ રિપોર્ટર પ્રવીણ ધવી. ઓહ, આવો આવો સાહેબ, બેસો. બેટા પાણી લાવ. માસ્ટર સાહેબ, સાંજે તમારી સાથે જે પણ થયું બહુ ખોટું થયું. આના માટે તમારે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. ના ના સાહેબ, મારે કાંઈ નથી કરવું. હવે આટલી ઉંમરમાં ક્યાં ભાગદોડ કરવી? માસ્ટર સાહેબ, તમે પોલીસમાં ખાલી એક અરજી કરો, બાકી બધું હું જોઈ લઈશ. ના સાહેબ, તમે આટલું મને કીધું એટલે હું તમારો આભારી છું. માસ્ટર સાહેબ, તમે ડરો નહીં, હું તમારી સાથે છું. હું આ લોકોને ખુલ્લા પાડી દઈશ. પ્રેસ રિપોર્ટર ધારે ને તો હીરોમાંથી ઝીરો બનાવી દે ને ઝીરોમાંથી હીરો બનાવી દે. આપ ચિંતા ના કરશો, હું આપની સાથે છું. બધી સાચી ઘટનાઓ રિપોર્ટર જાણતા હોય છે, પણ પરિસ્થિતિ એવી હોય છે કે સત્ય બોલી નથી શકતા, કારણ કે એ લોકો પરિવારથી મજબૂર હોય છે એના માટે. હા સાહેબ, હું પણ મારા પરિવારથી મજબૂર છું. માસ્ટર સાહેબ, એક ચૂટકીમાં આ લોકોના કાળા ધંધા બંધ કરાવી દઈશ. વાત એમ છે, દરેક રિપોર્ટરમાં સત્યનો રણકાર હોય છે. દેશ માટે એની સાચી ભાવના હોવી જોઈએ. અરે ઈમાનદારીનો વટ હોવો જોઈએ. તમે એટલું કીધું એટલે તમારો આભારી છું, પણ હું કાંઈ નથી કરી શકવાનો. સત્યની ચિંગારી એકવાર ફરકવા દો માસ્ટર સાહેબ, એકવાર ફરકવા દો. હું છું તમારી સાથે, કાંઈ નહીં થાય. ઠીક છે, આપની મરજી. હું જાઉં છું, પણ મારા લાયક કંઈક પણ કામકાજ હોય તો જરૂર મને કહેજો. બેટા, રાખ તારી પાસે. કમિશનર સાહેબનો નંબર છે. જ્યારે પણ તને જરૂર પડે તો એક ક્ષણનો વિચાર કર્યા વગર સંપર્ક કરજે. હું તમારી સાથે છું. નમસ્તે.
તમાચો મારીને તે મારા અંદરના રઘુને જગાડ્યો છે. આનો બદલો હું વ્યાજ સાથે લઈશ, વ્યાજ સાથે. હવે મારે આ ઘર છોડવું જ પડશે, કારણ કે મારી દીકરી માન્યા રઘુના નજરમાં આવી ગઈ છે. એટલે કોણ જાણે ક્યારે આપત્તિ આવી પડે. મને તો હવે ઊંઘ પણ નથી આવતી. હવે મારી દીકરીનું શું થશે, શું થશે? હવે મેં બસ વિચારી જ લીધું છે કે માન્યાને હવે મોકલવી જ પડશે. આજના તાજા સમાચાર ફરી એકવાર નજર કરીએ તો કાલે રાત્રિના સમયમાં યુવતી ગુમ થતા પરિવારની ખૂબ જ ગંભીર હાલત છે. જો કે પોલીસને ફરિયાદ કરવાથી જાણવા મળેલી માહિતી અનુસાર ફરીથી શોધખોળ ચાલી રહી છે અને દિવસે ને દિવસે યુવતીના ગુમ થવાના હિસાબ વધી રહ્યા છે. આજના સમાચાર સમાપ્ત થાય છે. હા બેટા, સાચી વાત છે. આપણે બીજે રહેવા જઈએ છીએ. તમારી વાત તો સાચી છે. તમારી પણ જવાન દીકરીઓની વાત છે. પપ્પા, તમે તો ડરો છો પણ મમ્મીને પણ ડરાવો છો. તમે આટલી ચિંતા શું કામ કરો છો? પપ્પા, હું બહુ ડરું છું. દીદી, ચાલો ને આપણે આ ઘર છોડીને બીજે ઘેર રહેવા જઈએ. હું બહુ ડરું છું. હા બેટા, સાચી વાત છે. આપણે બીજે રહેવા જઈએ. પણ આપણે બીજે જઈશું ક્યાં? કઈ નથી જવાનું, આપણે અહીંયા જ રહીશું. બેટા, મારું ના વિચારીશ, પણ તારી નાની બહેનનું શું? આપણે ક્યાંય ન જઈએ એની ચિંતા અમને નથી, પણ તને કંઈ થઈ જાય એની ચિંતા અમને છે. સારું, હું મારી ફ્રેન્ડને મળીને બીજે રહેવાની વ્યવસ્થા કરું છું. હાય માન્યા. હાય. કેમ છે? બસ મજામાં. તું કેમ છે? બસ મજામાં. બેસ ને. જય શ્રી કૃષ્ણ. તારા એરિયામાં કોઈ મકાન ખાલી હશે? તારે મકાનની શું જરૂર છે? અમારે મકાન બદલવાનું છે. જો તારા એરિયામાં કોઈ સારું મકાન હોય તો મને કહેજે. અરે મકાન તો મારું જ ખાલી છે. તું મને રહેવા આપીશ? હા હા, આજે જ આવી જા રહેવા માટે. એમાં પૂછવાની શી વાત છે? સાચે? હા યાર. થેન્ક યુ. હું છે ને સાંજે જ મારો સામાન લઈને આવી જાઉં છું. ઓકે, ચાલ. બાય. બાય કો. બાય. માન્યાના પપ્પા હજી સુધી માન્યા આવી કેમ નથી? બસ આવતી જશે. પપ્પા, હા પપ્પા, ઘરની વ્યવસ્થા થઈ ગઈ છે. હા. જો ક્યારે જવાનું છે નવા ઘરે? આજે જ જવાનું છે. ચાલો હવે સામાન પેક કરીએ. સાંજ સુધીમાં ત્યાં પહોંચી જવાનું છે. ચાલો ચાલો ચાલો, ચાલ બેટા, જલ્દી આવતી રહે. મમ્મી. હા બેટા, બહુ મસ્ત ઘર છે. શું ઘર છે? વાવ, બ્યુટીફુલ. મમ્મી, પપ્પા આ ઘર જોઈને ખુશ થઈ જશે. હા. પણ પપ્પા છે ક્યાં? પપ્પા એ એમના મિત્રોને મળવા ગયા છે બેટા. ઓકે, સારું. ચાલ હવે આરામ કરીએ. હા ચાલ.
અરે તે પેલાની વાત સાંભળી? રાજુભાઈ કેમ છો ભાઈ? કેમ છે વાયલા? મજામાં છો ને? બરાબર કરે છે. કમર તો હલાવ. કેવો નાચ્યો? બધી જ જગ્યાએ ટપોરી જ ભરેલા છે. બેસી જા ચાલ નાની માની. શું થયું? તને ચોકલેટ ખાવી છે? ચાલ તને ચોકલેટ ખવડાવું. આકાશમાં જે ચમકતો તારો છે એ તું જ છે બેટા. જો બેટા, આપણે આમ હાથની ઘસઘસ કરીએ ને તો ચોકલેટ મળી જાય. હું જેવું વિચારું છું એવો અજ્જુ નથી. અજ્જુ તો ઘણો સારો છોકરો છે, દયાળુ માણસ છે. હવે જો બેટા, હું જે પણ તને બતાવું છું એ મારી જ કહાની છે.
જય હિન્દ સર. જય હિન્દ. સર હું રિપોર્ટર ભવાની છું. રિપોર્ટર ભવાની? જી. અને મારી ઓફિસમાં? બેસ બેસ બેટા. બોલ, શું કામ હતું? સર મારે તમારી હેલ્પ જોઈએ છે. ભવાની, તું જે કામ કરી રહી છે ને એ ફક્ત ઝાડની ડાળીઓ કાપી રહી છે. આમાં મેઇન વિલન કોણ છે તને ખબર છે? નો સર. આ બધી ગેંગનો મેઇન લીડર વિક્રમ રાણા છે. વિક્રમ રાણા? હા, જો આ છે વિક્રમ રાણા. સારું થયું તમે એના વિશે મને જણાવ્યું. વિક્રમ રાણા એક સમયનો પ્રોફેશનલ કિલર. એ અત્યારે ગુજરાતનો ડોન છે. ગુજરાતનો મોસ્ટ વોન્ટેડ આરોપી છે, જેણે 48 ખૂન કર્યા છે. સોપારી કિલર છે, ખંડણી ઉઘરાવે છે, કેટલાએ ગેંગ રેપ કર્યા છે, ઘણી બધી છોકરીઓને વિદેશમાં વેચી દીધી છે, ઘણી બધી ગુનાહિત પ્રવૃત્તિઓમાં એ સંડોવાયેલો છે. ભવાની, વિક્રમ રાણાની પહોંચ વિદેશ સુધી છે. એની વિદેશમાં લિંક છે. ક્યાં ક્યાં સુધી એની પહોંચ છે એની કોઈને જ ખબર નથી. વિક્રમ રાણા ક્યારે આવે છે અને ક્યારે જાય છે એ કોઈને ખબર નથી પડતી. અરે હા, અમારા સ્ટાફમાંથી પણ કોક વિક્રમ રાણા સાથે મળેલો છે કે જે અમારી માહિતી વિક્રમ રાણા સુધી પહોંચાડે છે. એ અમને પણ ખબર નથી. ઠીક છે સર, જેની માહિતી મને જોઈતી હતી તે મને મળી ગઈ છે. વિક્રમ રાણા જ્યાં પણ હશે હું એને તમારી સામે લાવીશ અને એને જેલના સળિયા ગણાતો કરીશ. આ મારું તમને પ્રોમિસ છે. ભવાની, મને તારા ઉપર ગર્વ છે. ગો અહેડ. થેન્ક યુ સર. માન્ય, એનો મતલબ એમ કે આ બધા કાળા ધંધાની પોલ તે જ ખોલી છે એમ ને? હા, ઘણી શોધખોળ બાદ ખબર પડી કે વિક્રમ રાણાએ આ બધા કાળા ધંધા સંભાળ્યા છે અને રઘુ એની સાથે છે. એટલે બધે પોલ ખોલી નાખી અને હવે વિક્રમ રાણા જ્યાં પણ હશે એ મને શોધતો શોધતો આવી જશે. અને અજ્જુ, તું કેમ ટપોરીની જેમ ફર્યા કરે છે? ભાગીને તો જોયું, પણ કોઈએ કટકો રોટલો ન આપ્યો. પણ જ્યારે જીરવ્યું ત્યારે બધાએ સામેથી આપી દીધું. અજ્જુ, આજથી તું મારા માટે અજ્જુ નહીં અર્જુન છે, ખરું ને? જય માતાજી રાણા સાહેબ. જય માતાજી જાડેજા સાહેબ. બોલો બોલો. તમારી રોજી તો રાખમાં મળી ગઈ. શું? બિજલી, તને મારું કે રાણીને વિક્રમ, જરાય બોલતી નહીં. હવે આ રાવણ મેદાનમાં આવી ગયો છો. માલિક તારું ભલું કરે. પગલી, આજે હું તને નહીં છોડું. ઉઠ બેટા, ઊભી થા. મારા વિક્રમને બચાવી તમે જ છો જે એને બચાવી શકશો. નહીં, રાણાને કોઈ નથી મારી શકતું. રાણા મરશે તો પોતાના હાથે પોતાની જાતે જ મરશે. એને મારવામાં કોઈની તાકાત નથી.
બસ હવે તું કંઈ પણ બોલીશ નહીં. રાવણની રીત તો રાવણને પણ ખબર નથી. રોજે તું ખોવાઈ જઈશ. બાબા, આ રાણાને મોતની પરવા નથી અને કાલની કોઈને ખબર નથી બાબા. રાણા એક ખુદ તોફાન છે બાબા. ચાલો ત્યારે આ રાણાના જય ભવાની. ચાલ. મને ભવાની જોઈએ છે. ભવાની ક્યાં છે? મળી જશે, જલ્દી મળી જશે. સ્વાગતની જરૂર નથી રાણાને. મેં તને ઘણો સમજાયો હતો. તે આવ્યો. ભાઈ બેસો બેસો બેસો. નમસ્તે ભાઈ. ભાઈ તમે આવ્યા, બહુ આનંદ થયો. બોલો તમારી સેવા શું કરી શકું? ભાઈ ઓર્ડર કરો.
કેટલી સમય તમારી આજુબાજુ નચાવું? એ રમ્યાની વાત છોડ. મારો મિત્ર સત્તાર, મારો યાર રઘુ આજે આપણી વચ્ચે નથી રહ્યો. હા ભાઈ. ને આ છમ્યાની વાત કરે છે. શરમ નથી આવતી ને? સોરી ભાઈ, સોરી. આ રિપોર્ટર ભવાનીને હું નહીં છોડું. હા ભાઈ, એક મોકો આપો મને. રઘુ, તને ખબર છે એ ભવાની કોણ છે? કોણ છે ભાઈ? પેલા માસ્ટરની દીકરી રિપોર્ટર ભવાની છે. માસ્ટરની છોકરી? તારી હિંમત કેમ થઈ મારા પપ્પા જોડે આવી રીતે વર્તન કરવાની? જેને ભર બજારમાં મારા ગાલ ઉપર તમાચો મારી દીધો તો ભાઈ, એને તો હું નહીં છોડું ભાઈ. ના રઘુ, તું ઉતાવળ ન કર. એ આપણી સાથે દિમાગના ખેલ ખેલી રહી છે, તો આ ખેલ આપણે એની સાથે રમવાનો છે. હવે ન્યૂઝ મીડિયામાં રિપોર્ટર ભવાનીને હાઇલાઇટ કરો. એ નકાબવશ એટલા માટે ફરે છે કે એને એના પરિવારનો ડર લાગે છે. એનો ફાયદો આપણે ઉપાડીશું. હા ભાઈ, તો હું ન્યૂઝ મીડિયામાં ફોન કરું? હા, કર ફોન. ડીપીએલ ન્યૂઝ. અત્યારે શહેરમાં જેટલા પણ ખૂન ખરાબા થઈ રહ્યા છે ને જે ચાલી રહ્યું છે એ બધાની માહિતી મારી પાસે છે. એની પૂરી માહિતી તમને ટૂંક સમયમાં મળી હશે. વેઇટ એન્ડ વોચ. ભાઈ, ન્યૂઝ ચેનલમાં ફોન કરી દીધો છે. શાબાશ રઘુ, શાબાશ. આજના તાજા સમાચાર જણાવતા સાથે આનંદ થાય છે કે આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ રિપોર્ટર ભવાની, જેણે બધા ગુંડાઓના કાળા ધંધા બંધ કરાવી દીધા. એણે રિપોર્ટર મીડિયાની પદવીને ગર્વ અપાવ્યો. એ રિપોર્ટર ભવાની એ જ પાઠકજીની દીકરી માન્યા છે. માન્યા એ જ રિપોર્ટર ભવાની છે. એ રિપોર્ટર ભવાની. હેતલ, હેતલ અહીં આવ. હા હા માન્યાના પપ્પા, શું થયું? જો તારી દીકરીના કારનામા. એ રિપોર્ટર ભવાની. માન્યા એ જ ભવાની છે? છેલ્લે માન્યાએ આપણને ક્યાંય ના ન રાખ્યા. હેતલ, કहीं ના ન રાખ્યા. હવે પપ્પા, આમાં શું થશે? બધું જ માન્યાને લીધે થયું છે અને એણે જ ખોટું કર્યું છે. તે અમને ક્યાંય ના રાખ્યા. મમ્મી, મેં શું ખોટું કર્યું છે? અન્યાય સાથે લડીને ખોટું કર્યું છે? પાપીઓનો વધ કરીને ખોટું કર્યું છે કે બાપનો બદલો લઈને ખોટું કર્યું છે? જે વિક્રમ રાણાના નામથી આખું ગુજરાત ડરતું હતું એ આજે ભવાનીના નામથી ડરે છે. બોલ મમ્મી, બોલ, મેં ભવાની બનીને ખોટું કર્યું છે? માન્યા, તારે લીધે આખી જિંદગી આપણે ઘર જ બદલ્યા કરીએ. મમ્મી, ઘરમાં બેસી રહીને અન્યાય સહેવા કરતા અન્યાયને પડકારીને મરવું સારું. હા બેટા, હવે મરવા સિવાય કોઈ રસ્તો પણ નથી મારી પાસે. આવું ના બોલો તમે. તો શું બોલું? શું બોલું? ઝેર ખાવાનો વારો આવ્યો છે. ક્યાંય ના રાખ્યો મને, ક્યાંય નો નહીં. દીદી, પપ્પાને કંઈ થઈ જશે તો આપણું શું થશે? એને પરિવારની કંઈ જ પડી નથી, નહીતર ક્યારની અમારી વાત માની લીધી હોત. સાચી વાત છે. માન્યા મારી કોઈ વાત માનતી જ નથી. બોલો ને પપ્પા, શું કરું હું? તમે કહેશો એમ કરીશ. બેટા, બાપના બોલ રાખવાના હોય તો જ બોલું. હા પપ્પા, બોલો. હવે એક જ રસ્તો છે. તારા ઘડિયા લગ્ન લેવા છે. હા બેટા, લોકો વાતો કરે એ પહેલા તારા લગ્ન થઈ જાય તો અમને ટાઢક પડે. બાપના વચન માટે હું લગ્ન કરવા તૈયાર છું. તમારા બોલને સાચવવા, હું મારા પ્રેમને કચડવા તૈયાર છું. બેટા,
અહીં માન્યાના લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ છે. માન્યાના લગ્ન ના હોય, તારી કઈ ભૂલ થઈ રહી છે. ના, સાચી વાત છે. જો બરાબર જો વાત કર એની જોડે. મારી માન્યા એવું ના કરી શકે મારી જોડે. એક મુલાકાતની આ વાત છે, થયા નક્કી સગપન તમારા, એમાં હજુ વાર છે, એમાં હજુ વાર છે. કિનારે બેસી મેં જોયા હતા જે સપના, એ પ્રેમ ભર્યા વહાનો મારા ડૂબી રહ્યા. તમે આવો ને તારો ને, તમે આવો ને તારો ને, ડૂબવામાં હજુ થોડી વાર છે. એક મુલાકાતની આ વાત છે, થયા નક્કી સગપન તમારા, એમાં હજુ વાર છે, એમાં હજુ વાર છે. એક મુલાકાતની આ વાત છે, થયા નક્કી સગપન તમારા. મહેંદીના રંગે મારી આંખો રડાવી, પ્રીત જૂઠી કહી તે પીઠી ચોડાઈ. ચોરીમાં તમે બેઠા છો, ચોરીમાં તમે બેઠા છો, ફેરો ફરવાની હજુ થોડી વાર છે. એક મુલાકાતની આ વાત છે, એક મુલાકાતની આ વાત છે, થયા નક્કી સગપન તમારા, એમાં હજુ વાર છે, એમાં હજુ વાર છે. એક મુલાકાતની આ વાત છે, થયા નક્કી સગપન તમારા, એમાં હજુ વાર છે.
રઘુભાઈ અજુભાઈ માન્યાના લગ્ન થઈ રહ્યા છે અને ત્યાં વિક્રમ રાણા ને દુઃખદ સમાચાર એ છે કે વિક્રમ રાણા પોતાના માણસો લઈને પહોંચી ગયો છે માન્યા પર હુમલો કરવા. શું વાત કરે છે? હા, મને લાગે છે કે ત્યાં બહુ મોટું કૌભાંડ ઊભું થઈ જશે. આપણે ત્યાં જવું પડશે. ચાલ. ભવાની ભવાની જયું રઘુ આપણને આમંત્રણ પણ ના આપ્યું. ભાઈ આજે હું મારા અપમાનનો બદલો ઘણી ઘણીને લઈશ. જેને પણ પોતાનો જીવ વાલો હોય અહીંયાથી ચાલ્યા જાઓ. મંડપ ખાલી કરો. ચલો ચલો જાઓ જાઓ. આજે હું જોઉં છું તારામાં કેટલો દમ છે ભવાની. શિયાળના શિકાર તો બહુ કર્યા, હવે આ સિંહનો શિકાર કરી બતાવ. વિક્રમ રાણા, તું તો મને સર્કસનો સિંહ લાગે છે. તો આવી જા મેદાનમાં, આજે જોઈ લઈએ કે કોણ સર્કસનો સિંહ છે ને કોણ જંગલનો. માં ભવાનીના મંદિરે જઈને હું ભવાની બની છું. રાણા, આજે તારો વધ કરવા હું મહાકાળી બની છું. વિક્રમ રાણા, આજે તારો છેલ્લો દિવસ છે. આજે તને મારા હાથથી કોઈ નહીં બચાવી શકે. आज तुम्हारे टुकड़े टुकड़े करके कुत्तों को खिला दूंगा. हिंदी में नहीं, गुजराती में बोल. जब मुझे गुस्सा आता है ना तो हिंदी और अंग्रेजी में भी बोलता हूँ.
તારું મોઢું જોવા માટે નથી આવ્યો. હું પણ મારા સત્તારનો બદલો લેવા આવ્યો છું. વિક્રમ રાણા, તારા સત્તારને પણ મેં જ માર્યો છે અને હવે તારો વારો છે. વિક્રમ, આ ભવાની બહુ ઉડી રહી છે. તમે કહો તો એને મશાને પહોંચાડી દઉં. ના બિજલી ના, જોઈ લે આ વિક્રમ શું કરે છે. જ્યારે રાણો રણે ચડે છે ત્યારે વહેતા પાણી પણ પાછા ફરે છે. રઘુ, માર ગોળી. ભાઈ, આજે તમારી પાસે બદલો લેવાનો સમય આવી ગયો છે. ભવાની! જેણે કીડી નહોતી મારી, આજે એણે ગોળી મારી છે. ઇતિહાસ સાબિત છે કે રાવણને મારવા રાવણ બનવું જ પડે છે. કમિશનર, હાલ હાલ. બાબા, મેં તેમને કીધું હતું ને કે રાણાને મારનાર હજી સુધી કોઈ પેદા નથી થયો. રાણાના હાથે જ મરશે બાબા. રાણા! અંજો! ઓરે! કંઈક ભૂલે છે. તારા હાથમાં મારી છોકરીનો હાથ આપું છું. શ્વાસોમાં